અહીંયા પધારેલા બધા મહેમાનોને હું જોહર સ્વાગત કરું છું. જય જોહર, જય આદિવાસી. આપણે હવે પહેલાં તો હું કહું, આપણે હવે જય જોહર જ બોલવાનું. ગમે ત્યાં જો કોઈના ઘરે જાઓ તો જય જોહરથી સ્વાગત કરવાનું. કેમ કે જય જોહર એટલે કે બધાનું કલ્યાણ કરવાની પ્રકૃતિ આપણી માં, એટલે કે આ કુદરતી પ્રકૃતિ. જો આ પ્રકૃતિ વગર તો આપણું જીવન શક્ય જ નથી. એટલે જોહરનો અર્થ છે બધાનું કલ્યાણ કરવાવાળી પ્રકૃતિ. એટલે આપણે જોહર જ બોલવાનું. આ શ્રીરામ ભગવાન આ બધું છે એ બધું એક કાલ્પનિક જ છે. એટલે આપણે જેના ઉપર જીવીએ એની જ પૂજા કરવાની. એટલા માટે કહું, તમે ઝાડની પૂજા કરો, ઝાડ વાવો, બસ. બાકી તમે આ બધા મંદિરો માણસ જ બનાવે અને માણસ જ પૂજે. દાદા કુદરતી રીતે બનેલા હોય તો એમ થાય કે એ કુદરતી છે, બાકી એ બધું ધર્મ છે, એને એ કમાવા માટે મંદિરો બનાવેલા છે. બાકી આજે હું અહીં બિરસા મુંડાની વાત કરીશ. બિરસા મુંડાની 150મી એટલે કે 150 વર્ષ થયા એમને, ત્યારે એમને જન્મ થયો હતો બિરસા મુંડાનો. બિરસા મુંડા 25 વર્ષ, એકદમ બહુ નાની ઉંમરના, એમની આટલી નાની ઉંમરમાં લડ્યા, તો આપણે કેમ ના લડી શકીએ? એટલે હું એમ કહું છું, આજથી બધા નિર્ણય કરો કે ક્યારે પાછા પડવાનું નહીં. બિરસા મુંડા આપણને એમની પોતાની જિંદગીની આહુતિ આપીને આપણને સંદેશો આપીને ગયા છે કે આપણે જીવનમાં ક્યારે પાછા પડવાનું નહીં. આગળ જ જીવનમાં આગળ રહેવાનું અને લડવાનું. કોઈ બી સરકાર હોય તો બી લડવાનું નહીં. કેમ કે સરકાર એ આપણી સેવક છે, આપણા પૈસેથી એમને પગાર મળે છે. એ કોઈ એમના ઘરે ઝાડ કે નથી લાગતા કે આપણે એમનાથી ડરવાનું હોય. એટલે કહું છું, સરકારથી ક્યારે ડરવાનું નહીં. એ આપણા પૈસેથી જ અત્યારે હાલ જે કોઈ બી સરકાર હોય, કોઈ બી ગવર્મેન્ટ હોય, તો એ આપણા પૈસેથી જ ચાલે છે. આપણા પબ્લિક ઉપર જ બધું ચાલે છે. એટલે બિરસા મુંડાનો અવાજ એક આપણને આદિવાસીઓ માટે બહુ મહત્વનો છે. એ આપણને બહુ સારો સંદેશો આપીને ગયા છે. એટલે હું કહું છું કે આપણે ઘરમાં બીજા બધા ફોટા રાખવાની જરૂર નથી. તમે બિરસા મુંડા, જયપાલ મુંડા, આપણા પૂર્વજોને જ પૂજો. બીજા મંદિરે કે ક્યાં અંબાજી, પાવાગઢ જવાની જરૂર નથી. તમે તમારા પૂર્વજોની પૂજા કરો. એ આપણને માટે લડીને ગયા છે. તો આજે આપણે આ વિસ્તારમાં, આપણા એરિયામાં આપણે આ પ્રકૃતિ શુદ્ધ કુદરતી હવાની અંદર જીવી રહ્યા છીએ. બાકી અત્યારે હાલ શહેરોની અંદર લોકો ધંધાઓ કરવા માટે જે પ્રદૂષણ બહુ વધારી રહ્યા છે, ગંદુ પાણી એ બધું નદીઓની અંદર છોડી રહ્યા છે. બાકી આપણે આદિવાસી એક જ સમાજ એવો છે કે જેને શુદ્ધ કુદરતી પ્રકૃતિની આજે રક્ષણ કરી રહ્યો છે. આપણા આદિવાસી સમાજ સિવાય કોઈ સમાજે આજ સુધી પ્રકૃતિની રક્ષા કરી નથી. તમે કોઈ બી આખા ભારત દેશના કોઈ બી રાજ્યની અંદર જાઓ, જ્યાં આદિવાસી છે ત્યાં તમને શુદ્ધ હવા, કુદરતી પ્રકૃતિ તમને જોવા મળશે. બાકી કોઈ બીજા આદિવાસી સમાજ સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એટલે હું કહું છું કે તમે તમારા પૂર્વજોની પૂજા કરો. બીજા કોઈ મંદિરે જઈને કોઈ પૂજા કરવાની જરૂર નથી. તમે જે જીવી રહ્યા છો એ પૂર્વજોને આધારે તમે અત્યારે હાલ જિંદગી જીવી રહ્યા છો. બસ હું બીજું કંઈ કહેતી નથી. બસ જય જોહર, જય આદિવાસી. ખૂબ સરસ. હવે